મિત્રો જો તમને નોર્મલ ઓશિકાની અંદર ગરમીનો ઇસ્યુ આવતો હોય ને તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોની અંદર મિત્રો આપણે અનબોક્સિંગ કરવાના છીએ જિંદાલ પેટ્રોફોમ કંપનીના મેમરી ફોમ ઇન્ફ્યુઝડ ઓશિકા. મિત્રો બે ઓશિકાનો આપણે અનબોક્સિંગ કરવાના છીએ. ખાસ વાત એ છે કે આ ઓશિકા ઇન્ડિયામાં જ બને છે, એટલે કે ભારતમાં બને છે. સામાન્ય રીતના મેમરી ફોમના ઘણા બધા સસ્તા ઓશિકાઓ તમને દેખાશે કે જે ચાઇનાથી આવતા હોય છે, પરંતુ આ જે ઓશિકા છે જિંદાલ પેટ્રોફોમ કંપની ઇન્ડિયામાં જ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે. મિત્રો આપણે જોઈએ આ બંને ઓશિકા કયા પ્રકારના છે. એક ઓશિકું છે મિત્રો ફ્લેટ ઓશિકું છે અને બીજું છે કર્વેચર વાળું, એટલે કે કન્ટુર મેમરી ફોમ ઓશિકું. અને આ બંને ઓશિકાની અંદર મિત્રો કુલ જેલ ઇન્ફ્યુઝડ કરેલું છે, એટલે કે કુલ જેલ ઇન્ફ્યુઝડ મેમરી ફોમ ઓશિકા છે બંને. સૌથી પહેલા આપણે ફ્લેટ કુલ જેલ મેમરી ફોમનું ઓશિકું છે એને ઓપન કરી અને જોઈએ કયા પ્રકારનું આ ઓશિકું છે. મિત્રો આ લુકની અંદર જોઈએ તો ડ્યુઅલ ટોન કલરમાં છે. આની ઉપરનું જે ફેબ્રિક છે એ પણ સ્ટ્રેચેબલ છે. ઝીપ કવર આપેલું છે, એટલે કે ચેન વાળું કવર છે. આને તમે બહાર કાઢી અને વોશ કરી શકો, ધોઈ અને પાછું પહેરાવી શકો. ઇનસાઇડ જોઈએ તો એક્સ્ટ્રા એક ઇનર કવર પણ આપેલું છે પાતળું, એને પણ આપણે ઓપન કરીએ. એ સામાન્ય રીતના ઓપન થતું ન હોય, ફિક્સ કવર જ હોય છે. જેમ ઉપરનું સ્ટ્રેચેબલ કવર છે એમ નીચેનું પણ જે ઇનર કવર છે એ પણ સ્ટ્રેચેબલ આવે છે, જેના કારણે મેમરી ફોમની સાથે આ જે કવર છે એ પણ વર્ક કરે. કારણ કે મેમરી ફોમમાં જેવું આપણે નેક અને હેડનો જે પાર્ટ છે આની અંદર ખૂંચે તો કવર પણ સાથે વર્ક કરવું જોઈએ. હવે મિત્રો ઇનસાઇડ જે ફોમ છે કુલ જેલ ઇન્ફ્યુઝડ મેમરી ફોમ એ આપણે જોઈએ. એના માટે ઇનર કવર આપણે ફાડી નાખીએ, જેને કારણે આપણે જોઈ શકીએ અંદર કઈ ટાઈપનું મટીરિયલ આપેલું છે. આ જે મેમરી ફોમ છે ને મિત્રો અલગ જ હોય છે નોર્મલ મેમરી ફોમ જે આવે એની કમ્પેરિઝનમાં. કુલ જેલ ઇન્ફ્યુઝડ હોય, જેને કારણે ઠંડુ રહે નોર્મલ મેમરી ફોમની કમ્પેરિઝનની અંદર. હવે જુઓ મિત્રો, આ જે આનો કલર પણ તમને બ્લુ ટાઈપનો બ્લુઇશ કલર છે આ મેમરી ફોમનો. હવે આની ઉપર આપણે કોઈ પણ પાર્ટ રાખીએ, એટલે કે હાથ મેં અંદર રાખેલો છે તો જો હાથનો શેપ લઈ લેશે, થોડીક વાર સુધી છપાઈ જશે હાથ. એનો ફાને ઠંડુ લાગે. જુઓ આમ આપણે ટચ કરીએ ને તો ઠંડુ લાગે નોર્મલ ફોમની કમ્પેરિઝનમાં. આનો ફાયદો મિત્રો શું થવાનો છે? બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થશે અને તમે નેક અને હેડ આની ઉપર રાખીએ, આપણે માથું છે, ડોકનો ભાગ છે એ આની અંદર છપાઈ જવાનો છે. કારણ કે આ લો રિસ્પોન્સ આ રીતનું ફોમ હોય છે, તો બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થાય. પ્રેશર પોઈન્ટ પર રિડ્યુસ થાય. પ્રેશર પોઈન્ટ એટલે મિત્રો જે વજનવાળા ભાગ હોય છે એનો જે વજન છે એ વહેંચી નાખે, અને ડોક અને માથા વચ્ચે જે ખાંચાનો ભાગ છે એનો શેપ લઈ લેશે આ ઓશિકું. એટલે કોઈ પણ પાર્ટ જે ડોકનો ભાગ છે, માથાનો ભાગ છે એ હવામાં નહીં રહે, આખું છપાઈ જશે આની અંદર, જેને કારણે ઘણું બધું કમ્ફર્ટેબલ લાગવાનું છે. અને લક્ઝરિયસ પીલો હોય છે. તમે સાઈડમાં સૂતા હોય અથવા સીધું માથું રાખીને સૂતા હોય ત્યારે આ પિલ્લો ઘણું બધું કમ્ફર્ટેબલ રહેવાનું છે. એઝ કમ્પેર ટુ જે નોર્મલ ઓશિકા આવે છે એની કમ્પેરિઝનમાં તો આ ઘણું બધું લક્ઝરિયસ રહેવાનું છે. ખાસ કરીને જે લોકોને પ્રોબ્લેમ છે ખાલી ચડી જવાનો નેકના પાર્ટની અંદર, ડોકમાં જેને ખાલી ચડી જતી હોય એને તો વધારે આ કમ્ફર્ટેબલ લાગવાનું છે, કારણ કે બ્લડ સર્ક્યુલેશન મેમરી ફોમની અંદર ઘણું બધું સારું થતું હોય છે નોર્મલ ઓશિકાની કમ્પેરિઝનમાં. હવે મિત્રો આપણે આની ઉપર બોલ રિલીઝ કરીએ, એટલે કે બોલ ઉપર ફેંકશી તો ટપ્પા એટલા નહીં પડે, શોકને એબ્ઝોર્બ કરી લેશે. જુઓ આ હોય છે મેમરી ફોમ. નોર્મલ ફોમ ઉપર આ બોલને રિલીઝ કરીએ તો ઘણી બધી વાર બાઉન્સ થાય અને વધારે બાઉન્સ થાય. તો આ જે ફોમ હોય છે થડકો છે ને એ એબ્ઝોર્બ કરી લે, એ ટાઈપનું હોય છે. તો પ્રેશર પોઈન્ટ રિડ્યુસ થવાના છે આ ઓશિકાની અંદર મિત્રો. હવે મિત્રો આ ઓશિકા ઉપર સૂઈને ચેક કરીએ કે આનો ફીલ કેવો આવે છે. જો આ રીતના સીધા આપણે જ્યારે સૂતા હોય આ ઓશિકા ઉપર ત્યારે માથાનો જે ભાગ છે, એટલે કે માથું સાવ ફ્લેટ નથી હોતું, ત્યાં આખું કર્વેચર ટાઈપની ડિઝાઇન બને. અને ડોકનો જે ભાગ છે જ્યાં ખાંચો બને છે એ ખાંચાને આ ફીલ કરી નાખે છે. એટલે ઘણું બધું કમ્ફર્ટેબલ લાગે છે જ્યારે આની ઉપર સૂઈએ ત્યારે. એટલે કે માથું અને ડોક આ બંનેનો શેપ લઈ લે, અને આ રીતના સાઈડમાં સૂતા હોય ત્યારે પણ આખો શેપ લઈ લેશે, જેને કારણે ઘણું બધું કમ્ફર્ટેબલ લાગવાનું છે. રિલેક્સિંગ ઓશિકો એને કહી શકાય મિત્રો, અને લક્ઝરિયસ ફીલ છે. જે નોર્મલ ઓશિકો હોય એને એની કમ્પેરિઝનમાં લક્ઝરિયસ છે અને ઠંડુ પણ લાગે છે નોર્મલ ઓશિકાની કમ્પેરિઝનની અંદર. મિત્રો આ હતું મેમરી ફોમનું ફ્લેટ પીલો. હવે આની અંદર જે કવ પીલો આવે એ આપણે જોઈએ. હવે આ જે પીલો છે ને એને કન્ટુરિંગ પીલો કહેવામાં આવે, પ્લસ કન્ટુર પીલો કહેવામાં આવે છે, અને કવ પીલો પણ ઘણા બધા કહેતા હોય છે. પરંતુ આનો શેપ છે ને આ ટાઈપનો કર્વેચર વાળો હોય. જુઓ આ રીતના કવ શેપની અંદર આખું પીલો બનેલું હોય છે, અને આ મોલ્ડેડ ફોમમાંથી બનાવવામાં આવે બંને પીલો. આ કોઈ મોટા ફોમને કાપીને બનાવવામાં નથી આવતું.
જો આ ઝીપ વાળું કવર છે, ચેન વાળું કવર, એની નીચે પણ બીજું એક ઇનર કવર સ્ટ્રેચેબલ આપેલું છે. અને આ જે પિલો છે મિત્રો, જે આપણે આગળ જોયું ફ્લેટ ઓસીકું, સેમ મેમરી ફોમ આની અંદર છે, પરંતુ ડિઝાઇન વાળું છે, કર્વેચર વાળું છે. અને આ જે ઉપરના બંને ફેબ્રિક છે એ પણ સ્ટ્રેચેબલ આપેલા છે. અને આ ઝીપ કવર છે તો તમે આને કાઢી અને વોશ કરી અને પાછું લગાવી શકો. એટલે આની ડિઝાઇન છે આખી અલગ હોય છે. હવે આનો ફીલ જોઈએ, જુઓ ઓનો જે ફીલ હતો એ જ ટાઈપનો ફીલ છે, ખાલી ડિઝાઇનમાં જ ફરક છે. લો રિસ્પોન્સ હોય એટલે કે દબાવીએ એટલે ધીરે ધીરે પાછું એના ઓરિજિનલ શેપની અંદર આવે. તો ફ્લેટ મેમરી ફોમ અને કર્વેચર વાળું એટલે કે કન્ટુર મેમરી ફોમ, આ બંને સેમ છે અંદરનું મટીરિયલ, પરંતુ ખાલી શેપમાં ડિફરન્સ છે. હવે આની ઉપર સૂઈને ચેક કરીએ કે આનો ફાયદો શું થશે. સામાન્ય રીતના આને તમે 4 રીતના યુઝ કરી શકો. આ ફર્સ્ટ પોઝિશન છે. જો આ કર્વેચરનો પાતળો ભાગ છે આગળની બાજુ રાખો એટલે ડોકમાં જે ખાંચો હોય એની અંદર આ ફીલ થઈ જશે, અને જે ઊંડો ભાગ છે ત્યાં માથું આવી જશે. ખાસ કરીને મિત્રો જે સાઈડ સ્લીપર છે એટલે કે સાઈડમાં સૂવે છે અથવા આ રીતના સ્ટ્રેટ સૂવે છે, એના માટે આ ઓસીકું ઘણું બધું કમ્ફર્ટેબલ રહેવાનું છે. અને જે લોકો ઊંધા સૂતા હોય ઓસીકા ઉપર, એના માટે આ એટલું બધું રેકમેન્ડેડ રહેતું નથી જો ઊંધા સૂતા હોય તો. બાકી સાઈડ સ્લીપિંગ અને સ્ટ્રેટ સ્લીપિંગ આ બંને માટે આ ઘણું બધું કમ્ફર્ટેબલ રહેવાનું છે. જુઓ સાઈડમાં સૂતા હોય ત્યારે પણ જે ડોકના ભાગે ખાંચો બને છે એને આ ઓસીકું ફીલ કરી દેશે, ખાંચાનો ભાગ છે આખો ભરાઈ જશે. હવે સેકન્ડ પોઝિશન મિત્રો આ હતી. આ રીતના યુઝ કરવાનું, જો આ રીતના ફેરવીને, એટલે કે હાઈટ વાળો જે ભાગ છે એ આગળની બાજુ આવશે. એટલે આ રીતના તમે આ ઓસિકાને યુઝ કરી શકો. જો તમારે હાઈટ વાળો ભાગ યુઝ કરવો હોય ત્યારે, અથવા પાતળો ભાગ યુઝ કરવો હોય તો જે ફર્સ્ટ પોઝિશનમાં આપણે રાખેલું હતું એ પોઝિશનની અંદર તમે યુઝ કરી શકો. હવે મિત્રો થર્ડ પોઝિશન આપણે જોઈએ. થર્ડ પોઝિશનની અંદર પિલોને તમારે ઊંધું કરી નાખવાનું આ રીતના. જો તમારે ફ્લેટ ઓસિકું વાપરવું હોય પાતળી સાઈડ, તો આ રીતના તમે યુઝ કરી શકો આ ઓસિકાને. એટલે કે પાતળું પિલો થઈ જશે અને ફ્લેટ સરફેસ થઈ જશે. અને આના પછીની જે ફોર્થ પોઝિશન છે એ આ રીતના તમે યુઝ કરી શકો. ફ્લેટ ઓસિકું થઈ જશે અને હાઈટ વાળું ઓસિકું થઈ જશે. એટલે કે 4 રીતના તમે આ કન્વોલ્યુટેડ પિલો અથવા જે કવ પિલો છે એને તમે 4 અલગ અલગ પોઝિશનની અંદર આ ઓસિકાને તમે યુઝ કરી શકવાના છો. મિત્રો આ બંને મેમરી ફોમના જે ઓસિકા છે અલગ અલગ સાઇઝની અંદર અવેલેબલ હોય છે. મેં સ્ક્રીન ઉપર બંનેની સાઇઝ આપી દીધી છે. તમારે આમાંથી કાંઈ પણ પિલો મંગાવવા હોય તો જિંદાલ પેટ્રોફોમનો નંબર પણ મેં વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર આપી દીધો છે. તમે ત્યાં ડાયરેક્ટ વાત કરી શકશો. અને આની કિંમત પણ સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે. તો બેટર રહેશે કે તમે ડાયરેક્ટ કંપનીમાં વાત કરી લો કે જે સાઇઝનું તમારે ઓસિકું જોતું હોય એ સાઇઝની કિંમત પણ તમને કંપનીમાંથી મળી જશે. અથવા તમે પિલોનો બિઝનેસ કરવા માંગતા હોય, બલ્કની અંદર પિલો લેવા માંગતા હોય તો પણ તમે જિંદાલ પેટ્રોફોમ કંપનીમાં કોન્ટેક્ટ મિત્રો કરી શકો છો.